નમસ્કાર મિત્રો, વિદેશમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના મોર્બેલોનમાં બેપ્સ સ્વામિનારાયણ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર ગુરુવારે સવારે મોર્બેલોના મિલ પાર્કમાં બેપ્સ સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરતા ખલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી હતી. આ સાથે મંદિરની દિવાલો પર ઉશ્કેરણીજનક મેસેજ પણ લખ્યા હતા. ખલિસ્તાન સમર્થકોએ જનરલ સિંહ ભિંડરાવાલાને શહીદ ગણાવ્યા હતા. આ સાથે ભારત અને મોદી સરકારે વિરોધી સૂત્રો પણ લખ્યા હતા. હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ મકરંદ ભાગવતે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ મંદિર શાંતિ, ભક્તિ અને એકતાનું પ્રતીક છે. એવામાં આવી ઘટના આપણી ધાર્મિક સ્વતંત્રતા અને ઓળખ પર હુમલો સામેલ છે. સપ્ટેમ્બર 2022માં પણ કેનેડામાં ટોરન્ટોના સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર પણ ખાલિસ્તાન તરફથી નારા લખવામાં આવ્યા હતા. ભારતીય હાઈ કમિશનરે આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો. જે બ્રિસ્બેનમાં લેસ્ટર શહેરમાં કેટલાક અજાણ્યા લોકોએ શિવ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને ધજાને નીચે ઉતારી દીધી હતી. અત્યાર સુધી 100થી વધુ ઘટનાઓ બની ચૂકી છે. જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર. અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.